અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા લાખો ગેરકાયદેસર પ્રવાસીઓ અને ખાસ કરીને ડંકી રૂટથી ગયેલા આપણા ગુજરાતી પરિવારોના કાળજા ધ્રુજાવી દે તેવા સૌથી મોટા ચોંકાવનારા ઇમિગ્રેશન સમાચાર સામે આવ્યા છે, જેના લીધે ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. અમેરિકાના ટેક્સાસ અને મેન રાજ્યોના હ્યુસ્ટન અને બીડફોર્ડ શહેરોમાં આઈસ મિલિટરીના એજન્ટોની અતિશય આક્રમક ધરપકડ પ્રક્રિયા દરમિયાન છેલ્લા માત્ર 5 જ દિવસમાં 2 લોકોને સરેઆમ ગોળી મારી દેવાના અરેરાટી ભર્યા અહેવાલો સામે આવ્યા છે, જેમાં હ્યુસ્ટનમાં 52 વર્ષના એક વ્યક્તિને અને મેન રાજ્યમાં 28 વર્ષના કોલંબિયન નાગરિકને વાહન રોકવાનો ઇશારો કરવા છતાં તેમણે ભાગવાનો પ્રયત્ન કરતા એજન્ટોએ ગોળી મારી ઠાર કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે મૃતક કોલંબિયન યુવાન પાસે કાયદેસર વર્ક પરમિટ હતી અને તે આ ઇમિગ્રેશન ઓપરેશનનો ટાર્ગેટ પણ નહોતો, જેના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવતા વહીવટી તંત્ર દ્વારા એજન્ટો પાસે બોડી કેમેરા ન હોવાના બહાને રસ્તાઓ પર થતી આડેધડ ટ્રાફિક ચેકિંગ પર મંગળવારે સત્તાવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યંત આક્રમક મૂડમાં હોવાથી તેમણે માત્ર 24 કલાકની અંદર જ આ પ્રતિબંધને સાવ ફગાવી દઈને મોટો યુ-ટર્ન લીધો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર સત્તાવાર જાહેરાત કરીને ટ્રાફિક સ્ટોપ પરથી પ્રતિબંધ તાત્કાલિક હટાવી લીધો છે. ટ્રમ્પનું સાફ કહેવું છે કે ટ્રાફિક સ્ટોપ એ ગુનેગારોને પકડવાનું સૌથી મોટું કાનૂની હથિયાર છે અને જો બાઇડન પ્રશાસનની ઓપન બોર્ડર નીતિઓને લીધે અમેરિકામાં ઘૂસેલા 2.5 કરોડ ગેરકાયદે લોકોને પકડવા હશે તો આ કાયદો બહુ જરૂરી છે, જે નિર્ણયને બોર્ડર જાર ટોમ હોમન, DHS સેક્રેટરી માર્ક વેન મુલીને પણ પૂરો ટેકો આપ્યો છે. આ કાયદાકીય સત્તાવાર હિલચાલની સૌથી મોટી પ્રચંડ અસર ન્યુયોર્ક, ન્યૂજર્સી અને કેલિફોર્નિયા, શિકાગોના ઉપનગરોમાં મોટેલ્સ, ગેસ સ્ટેશન્સ અને કરિયાણાની દુકાનોમાં કાળી મજૂરી કરતા આપણા ગુજરાતીઓ પર પડી રહી છે, કારણ કે ઘરમાં ઘૂસવા માટે પોલીસને અદાલતી જ્યુડિશિયલ વોરંટની જરૂર પડે છે, પણ રસ્તા પર ચાલતી ગાડીઓ રોકવા માટે કોઈ વોરંટની જરૂર પડતી નથી, જેના લીધે ભૂરી ચામડી ધરાવતા ભારતીયો પર નસ્લીય પ્રોફાઇલિંગનો મોટો ખતરો ઊભો થયો છે અને લોકો હવે પોતાની ગાડીઓ લઈને બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. વળી આઈસના એજન્ટો સાદા કપડામાં અને સરકારી ઓળખ વિનાની ગાડીઓમાં ફરીને ગમે ત્યાં વોચ ગોઠવી રહ્યા છે અને દસ્તાવેજોમાં સામાન્ય વિસંગતતા મળતા જ લોકોને સીધા અરેસ્ટ કરીને ડિપોર્ટેશન સેન્ટરમાં ધકેલી રહ્યા છે, જેની સામે લોકો લાઉડ સ્પીકર્સથી ચેતવણીઓ આપી રહ્યા છે. જ્યારે બીજી તરફ DHS દ્વારા અતિશય ગુપ્ત સાયલન્ટ ડિપોર્ટેશન હેઠળ દિલ્હી અને અમૃતસર એરપોર્ટ પર સીધા ચાર્ટર પ્લેન ઉતારીને અસંખ્ય ગુજરાતીઓને કોઈ પણ મીડિયા લીક વિના ચોરી છુપીથી ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. તેથી ઇમિગ્રેશન એક્સપર્ટની સલાહ એ છે કે વિઝા કે ગ્રીન કાર્ડ પ્રોસેસમાં રહેલા H-1B ધારકો કે વિદ્યાર્થીઓએ પણ પોતાના I-94 અને વર્ક પરમિટના દસ્તાવેજો હંમેશા વાહનમાં સાથે રાખવા જોઈએ અને એજન્ટો દ્વારા વાહન રોકવામાં આવે ત્યારે આક્રમક વર્તન બતાવ્યા વગર તેમની સાથે કાનૂની સહયોગ આપવો જોઈએ, તેમજ પોતાના શાંત રહેવાના અધિકાર અને વકીલની મદદ લેવાના કાયદાકીય અધિકાર પ્રત્યે હંમેશા સજાગ રહેવું જોઈએ. દોસ્તો, આપણા ઘણા ગુજરાતીઓ ગેરકાયદે અમેરિકામાં વસવાટ કરે છે, તેમને આ વિડીયો ખાસ શેર કરજો, કારણ કે હાલ તેઓ સલામત રહેશે તો જ જીવતા રહે તેવી સ્થિતિ છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.